હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, ચોમાસાની શરૂઆત થાય એટલે આપણે લોકોને ખ્યાલ જ છે કે જુદા જુદા પ્રકારના જીવજંતુઓનો ઉપદ્રવ આપણા ઘરની અંદર ધીમે ધીમે વધવા લાગે છે. તેમાં ખાસ કરીને વાત કરવા જાઉં તો માખી અને મચ્છર, અને સાતમ આઠમ આવે ત્યાં સુધી તો માખીનો ઉપદ્રવ રહે જ છે. અને આ માખીઓથી, મચ્છરથી વંદા છે, કીડીઓ છે, તેની સાથે સાથે ગરોળીઓ છે, આ બધા જીવજંતુઓને ઘરથી દૂર રાખવા ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે ઘરની અંદર રહેલા નાના બાળકો છે તેમની સ્વાસ્થ્ય સુરક્ષા માટે અને તેની સાથે સાથે ઘરમાં રહેલો જે ખાદ્ય પદાર્થ છે તેને પણ તેનાથી બચાવવા માટે અને આપણી તંદુરસ્તી માટે આ તમામ પ્રકારના જીવજંતુઓથી બચવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. અને એટલા માટે જ આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું મચ્છરથી બચવાના 2 થી 3 ખૂબ જ અસરકારક ઉપાય. માખીથી બચવા માટે શું કરવું, વંદા છે, ગરોળીઓ છે અને કીડીઓ છે, આનાથી બચવા માટે પણ કયા ઉપાયો કરી શકાય કે જેથી કરીને આ બધા જીવજંતુઓ છે તે આપણા ઘરની સામું પણ નહીં જોવે. આવા ખૂબ જ અસરકારક ઉપાયો અને ઘરગથ્થુ કે જે વસ્તુઓ ખૂબ જ સરળતાથી ઘરમાં જ આપણને મળી રહેશે તેના વિશે જણાવવાનો છું. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો આપણે લોકો વાત કરવા જઈએ મચ્છર માટેની, કારણ કે આજકાલ તમને લોકોને ખ્યાલ છે અને વૈશ્વિક લેવલે પણ આ આંકડો દર્શાવે છે કે વિશ્વમાં દર વર્ષે લાખોની સંખ્યામાં માત્ર મચ્છરજન્ય બીમારીઓના કારણે જ લોકોના મૃત્યુ થાય છે. જી હા મિત્રો, જેમાં આપણા દેશમાં અને આપણા રાજ્યમાં ડેન્ગ્યુ અને મલેરિયા ખૂબ જ સામાન્ય છે કે જે મચ્છરના કારણે થતા રોગો છે. માટે મચ્છરને ઘરથી દૂર રાખવા ખૂબ જ વધારે જરૂરી છે. મિત્રો, સામાન્યમાં સામાન્ય ઉપાયથી હું તમને લોકોને થોડા કઠિન પણ ખૂબ જ અસરકારક ઉપાયો હવે જણાવી દઉં. તેમાં સૌથી પહેલો સરળ અને ખૂબ જ અસરકારક ઉપાય છે એ છે મિત્રો મચ્છરદાની. જી હા મિત્રો, મચ્છરદાની છે તે મચ્છરથી આપણી રક્ષા કરવાનું કાર્ય કરે છે. આજકાલ માર્કેટમાં જુદા જુદા પ્રકારની મચ્છરદાનીઓ છે તે અવેલેબલ હોય છે. ઘણીવાર ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે આખો દિવસ ઘર બંધ નથી રાખી શકાતું અને જેવો દરવાજો ખોલીએ કે મચ્છરો તરત આવી જાય છે. તો મિત્રો, આ માટે તમે ચુંબકવાળી મચ્છરદાનીઓ પણ આજકાલ આવી ગઈ છે, એવી નેટ આવી ગઈ છે, એવી જાળી આવી ગઈ છે કે જેને તમે દરવાજા પર લગાવી શકો છો અને તેનાથી મચ્છરથી સંપૂર્ણપણે સુરક્ષા આપણે લોકો મેળવી શકીએ છીએ. આ ઉપરાંત મચ્છરદાનીઓ છે તેને આપણા બેડ પર જ લગાવી શકીએ છીએ. હવે કોઈ એવા સળિયાઓની કે જરૂર નથી, સીધી જ આપણે પાથરી શકીએ આવી મચ્છરદાનીઓનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, ઘણા લોકો છે તે બજારમાં તૈયાર મળતા લિક્વિડ છે, કોઇલ છે, આનો ઉપયોગ કરે છે. ઘણીવાર તો સ્પ્રેનો છંટકાવ કરે છે. મિત્રો, તમને જણાવી દઉં કે આ લિક્વિડ, કોઇલ કે સ્પ્રે તેની અંદર ભયાનક કેમિકલ છે તેને ઉમેરવામાં આવે છે અને આ બધા કેમિકલ એટલી હદ સુધીના ભયાનક છે કે એને અમુક દેશોની અંદર તો બેન કરી દેવામાં આવ્યા છે. તો આ પ્રકારના લિક્વિડ, કોઇલ અને આ પ્રકારના સ્પ્રેના છંટકાવથી આપણે લોકોએ ચોક્કસથી બચવું જોઈએ અને કેટલાક ઘરેલું અને દેશી ઉપાય કરવા જોઈએ કે જેનાથી આપણા સ્વાસ્થ્યને તો નુકસાન નથી જ થતું, પરંતુ આપણા ઘરમાં મચ્છર છે તે આવવાનું નામ જ નહીં લે. તેમાં પહેલો ઉપાય તમને જણાવી દઉં તો એ છે લીમડાનું તેલ. જી હા મિત્રો, કોઈ પણ મેડિકલ શોપ પર અથવા તો આયુર્વેદિક શોપ પર અથવા તો ઓનલાઈન તમે ખૂબ જ સરળતાથી નીમ ઓઇલ લખશો એટલે તમને સરળતાથી મળી રહેશે આ લીમડાનું તેલ. મિત્રો, આ લીમડાનું તેલ એક માટીનું કોડિયું લઈ અને તેની અંદર ભરી અને એક વાટ તેલવાળી કરી અને તેમાં દીવો કરી દેશો ને તો જ્યાં સુધી દીવો ચાલુ રહેશે ત્યાં સુધી આ મચ્છરો આપણા ઘરની અંદર પ્રવેશ કરવાનું નામ નહીં લે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો ગાયના છાણમાંથી બનેલી અગરબત્તીઓ. આજકાલ આવું કામ ગૌશાળા છે તે ખૂબ જ સારી રીતે કરે છે કે જે ગાયના છાણમાંથી બનેલી અગરબત્તીનો ઉપયોગ કરે છે. અને આ પ્રકારની અગરબત્તીઓ છે તે અગરબત્તીનો ઉપયોગ જો આપણા લોકો દ્વારા કરવામાં આવે તો તેનાથી ઘરમાં મચ્છરો તો નહીં જ આવે, તેની સાથે સાથે આ પૈસાનો ઉપયોગ એ ગૌશાળાઓ માટે જ થશે અને તેનાથી આપણા દેશની પણ પ્રગતિ થશે. તો ચોક્કસથી આ ઉપાય પણ કરી શકાય છે. ત્યાર પછી મિત્રો આગળના ઉપાયોની વાત કરવા જાઉં તો આ માટે તમારે લોકોએ જરૂર પડશે અમુક ચોક્કસ વસ્તુઓની. શું લેવાનું છે તો જણાવી દઉં. આ માટે તમે 50 ગ્રામ જેટલો કપૂર લઈ લેવાનો છે. જો શક્ય હોય તો ભીમસેની કપૂર લેશો તો તે સૌથી વધારે અસરકારક છે. અહીં 50 ગ્રામ જેટલો ભીમસેની કપૂર લઈ લેવાનો છે. 50 મિલીલીટર, માત્ર 50 ml જેટલું તમારે લોકોએ લીમડાનું તેલ લેવાનું છે અને તેની સાથે સાથે
અડધો લીટર જેટલું નાળિયેરનું તેલ લેવાનું છે। મિત્રો આમાં ભીમસેની કપૂરના પાવડરનો ભૂક્કો કરી અને આ 3 વસ્તુઓનો પણ આપણે લોકો દીવો કરી શકીએ છીએ। આ દીવો પણ એટલો બધો અસરકારક છે કે રૂમમાં કર્યો હશે તો આજુબાજુના કોઈ વિસ્તારમાં પણ મચ્છરો છે તે આવવાનું નામ નહીં લે અને આની કદાચ સ્મેલ તમારા શ્વાસમાં પણ ચાલી જાય તો તેનાથી કોઈ જ પ્રકારનું નુકસાન છે તે નથી થતું। ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ ટેમ્પરરી ઉપાય કે જેને તમે ઇન્સ્ટન્ટ જે રૂમમાં તમારો મચ્છરનો ઉપદ્રવ વધારે હોય ત્યાં કરી અને રૂમને બંધ કરી દો। અંદર તમારે પેક કરી દેવાનું છે, કોઈ વ્યક્તિએ રહેવાનું નથી। માત્ર 10 થી 15 મિનિટમાં જ તેનો સંપૂર્ણ ઉપાય થઈ જશે। આ માટે તમારે લોકોએ લેવાના છે થોડા તાજા હોય તેવા તમાલપત્ર, 3 થી 4 તમાલપત્રના પાન લઈ લો। ત્યાર પછી તેમાં પણ ફરીથી ભીમસેની કપૂર છે તે ઉમેરી દેવાનો છે। જો શક્ય હોય તો તેનો પાવડર કરી અને ઉમેરવાનો આગ્રહ રાખવો જોઈએ। આ આટલું કરી લીધા પછી હવે તેમાં લીમડાનું કે અન્ય કોઈ પણ પ્રકારનું તેલ છે તેને જરૂરી માત્રામાં ઉમેરી દો અને બસ હવે આ બધું મિશ્રણ છે તેને એવા વાટકામાં લેજો કે જે સંપૂર્ણપણે નકામો હોય અથવા તો માટીનું મોટું કોડિયું લઈ અને તેમાં રાખી દેજો। ત્યાર પછી હવે આ બધી જ વસ્તુઓને આપણે બાકસ વડે માચીસ વડે સળગાવી દેવાની છે। સળગાવી દીધા પછી રૂમને બંધ કરી દો, થોડો સમય માટે રહેવા દો કે જ્યાં સુધી બધી વસ્તુઓ સળગી અને તેનો ધુમાડો આખા રૂમમાં ભરાઈ જાય। ત્યાર પછી ઘરના બારી બારણા થોડા સમય પછી ખોલી નાખશો। મિત્રો ઘરની અંદર જે મચ્છર હશે એ બધા તો બહાર નીકળી જ જશે, તેની સાથે સાથે બહારના મચ્છર છે એ પણ આની સ્મેલ, આની સુગંધ છે તેને નથી પસંદ કરતા, એટલા માટે હવે ઘરની અંદર આવવાનો પ્રયત્ન નહીં કરે। તો મિત્રો આ તો હતા મચ્છરને ઘરમાંથી દૂર રાખવાના કેટલાક ઉપાયો। હવે તરત જ પ્રશ્ન થાય કે માખીઓનો ઉપદ્રવ ખૂબ જ વધારે વધી ગયો છે તો આ માટે શું કરવું? તો મિત્રો તમને જણાવી દઉં, જો માખીઓનો ઉપદ્રવ આપણા ઘરની અંદર ખૂબ જ વધારે વધી ગયો હોય તો ચોક્કસથી આ માટે આપણે લોકોએ જરૂર પડશે એક જ વસ્તુની, અને એ વસ્તુ છે ભીમસેની કપૂર। જી હા મિત્રો, તમારે લોકોએ આ માટે માત્ર ભીમસેની કપૂર છે તે લઈ આવવાનો છે અને તેની સાથે સાથે માત્ર એક વસ્તુની ખરીદી કરવાની છે। તે જે જગ્યાએ કોઈ કપૂરદાની મળતી હોય, એ પછી તમને અગરબત્તીની દુકાને હોય કે ઓનલાઈન પણ મંગાવી શકો છો। આ કપૂરદાની લેવાની છે અને તેમાં થોડા ભીમસેની કપૂરના ટુકડાઓ રાખી દો અને તેને તમારા રૂમની અંદર ચાલુ કરી દો। મિત્રો આ કપૂરદાની માત્ર દિવસમાં એકવાર ઉપયોગ સવારે કરી લેશો ને તો આખો દિવસ તમારું ઘર છે તે માખી મુક્ત રહેશે, કારણ કે માખીઓ છે તે આ કપૂરની સુગંધ પસંદ નથી કરતી અને ઘરમાં આવવાનું અવોઇડ કરે છે। ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો ઉંદર છે, વંદા છે, કીડીઓ છે, આનાથી બચવા માટે શું કરવું? તો મિત્રો તમને જણાવી દઉં, આ માટે તમારે લોકોએ એક ઉપાય કરવાનો છે। તેમાં તમારે લોકોએ થોડું મીઠું લઈ લેવાનું છે। ઘરમાં જે ખવાય છે તે સફેદ મીઠું લઈ લેવાનું છે। તેમાં થોડી માત્રામાં આ ભીમસેની કપૂરનો પાવડર ઉમેરી દો અને તેની સાથે સાથે તેમાં થોડો સફેદ વિનેગર કે જેને આપણે સરકો કહીએ છીએ તે થોડી માત્રામાં ઉમેરી દેવાનો છે। 2 થી 3 ચમચી જેટલું ડેટોલ છે તે ઉમેરી દેવાનું છે અને બસ આટલી વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી થોડું પાણી ઉમેરી દો તેમાં અને બરાબર રીતે આ વસ્તુઓને મિશ્ર કરી અને બોટલમાં ભરી રાખો। તમને લોકોને જ્યાં જ ઘરમાં જે જગ્યાએ એવું લાગતું હોય કે અહીંથી કીડીઓનો ઉપદ્રવ વધે છે, વંદા અહીંથી આવે છે અથવા ઉંદર આ જગ્યાએથી આવે છે, ત્યાં એક રૂ લઈ અને તેને આ લિક્વિડવાળું પૂમડું કરી અને આ પૂમડાને તે જગ્યાએ રાખી દો। મિત્રો આની સુગંધ માત્રથી તે જગ્યાએથી કીડીઓ છે, વંદા છે, ઉંદર છે તે આવવાનું પસંદ જ નહીં કરે, પરંતુ તે જગ્યાએ પાછા ફરકશે પણ નહીં। તેની સાથે સાથે જો ઘરમાં ક્યાંય તિરાડો પડી ગઈ છે અને તેમાંથી કીડીઓ છે તે આવવાનું પસંદ કરે છે તો તે તિરાડો છે તેને ચોક્કસથી સફેદ સિમેન્ટ વડે ભરી દેવી જોઈએ। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘણા લોકોને એવું સમસ્યા રહેતી હોય છે કે ઘરમાં ખૂબ જ વધારે ગરોળીઓનો ઉપદ્રવ વધી ગયો છે, ગરોળીઓનો ત્રાસ વધી ગયો છે। તો મિત્રો ગરોળીને ઘરની દૂર રાખવા માટે એક ખૂબ જ અસરકારક ઉપાય તમને સૂચવું છું। આ માટે તમારે લોકોએ જરૂર પડશે તમાકુની। જી હા મિત્રો, આમ તો આ ખાઈ ન શકાય એવી અખાદ્ય વસ્તુ છે, પણ તમારે લોકોએ લઈ લેવાની છે તમાકુ। આ તમાકુ લઈ અને તેમાં આપણે લોકોએ જેટલી માત્રામાં તમાકુ લીધી છે એટલી જ માત્રામાં કોફી પાવડર ઉમેરી દેવાનો છે। બંને વસ્તુઓની સ્મેલ છે તે એકદમ સ્ટ્રોંગ છે અને આ એવી સ્મેલ છે કે જેને ગરોળીઓ પસંદ નથી કરતી। હવે આ બંને વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી અને તેમાં થોડી માત્રામાં લોટ છે ઘઉંનો તે ઉમેરી દો અને પછી તેની નાની નાની ગોળીઓ છે તે બનાવી લો। મિત્રો આ ગોળીઓ બનાવી અને યાદ રહે નાના બાળકોથી તેને બને તેટલી દૂર રાખવાની છે।
આ ગોળીઓ બનાવી લીધા પછી હવે આ ગોળીઓને ઘરમાં જે જગ્યાએ ગરોળીઓનો ઉપદ્રવ વધારે રહેતો હોય તે જગ્યાએ આ ગોળીઓને રાખી દેશો તો ત્યાંથી દૂર દૂર સુધી પણ તમને ગરોળીઓ છે તે જોવા નહીં મળે, કારણ કે તે આ વસ્તુઓની સ્મેલ છે તેને પસંદ નથી કરતા. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકો આ વિડીયોને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા કે પછી કયા રાજ્ય કે કયા દેશમાંથી એ પણ જણાવવાનું ભૂલશો નહીં, કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.